ઘણા દાડે વારો આવ્યો છે મારે ઘઉં પાવાના છે મારું શું કરું મારે તો લાઈટ ચાલુ કરવા જવું પડે મારે તો પીવા આવ્યા છે ઘઉં એ ના હોય ના ના પાણી આટલામાં ઘઉં થાતા છે પાણી ભરાય ના હોય તો લાવજો હું તો પાવડે થોડું ગોડી નાખું કે હોય ને એસા હેક્ટરમાં જાતું ગોડી નાખું થોડું જાતું જેટલું જાય એટલું આ તો ઘઉં બગાડીને આવ્યા મારા તો શાપ શું કરવાનું આ આખી પોછી બગડી જઈ સર ઓહો આ તો હેતરમાં ઓટો મારવા આવ્યો છું તે મારે હેતરમાં લેબોડી તે કામ કરું ત્યાં લેબોડી આ તો કોળીએ લઈને આવ્યો છું કે તે કોળીથી આ તો લેબોડીએ પૂરી કરી નાખું કાપી નાખું એને તારી પેલું કોણ છે ને કરશનભાઈ નહીં લાગતા કે તમારે તો કોક કરું છું કે તો કરશનભાઈ જ છે કે તો કરશનભાઈ આ શું કરો છો ભાઈ બોલો ભાઈ અરે તમે ઉભા થાજો પેલા તો આ હું પાવડા લઈને મંડ્યા તો હેઠા ખોતરવા ભાઈ આ મારા ઘઉં જુઓ કે ઘઉં બગડી ગયા છે સ્લેફમાં પાણી ભરે શું કરવાનું મારે શું જવાનું પણ તમે તો વાત શી કરો છો ને અમારી એ પાણી નહીં ભરાતું હોય કોઈ પાણી હોય ના જાય છે તારે જાય પણ એ તો તમારા હેતરમાં હંગરો કરો અમારે એવું કરવા કાઢો તો અમારા હેતરમાં અમારે પછી પેલા આગળ બીજા નથી એવું છે કે મૂકી દઉં અથે નું આ તો અમારે પાવા માટે નેકો કરીશ કોઈ તમારે પાણી મેળવા માટે હોય નેકો કરીશ ઘઉં બગડી જાય છે ભાઈ આજ વારો છે મને પાણી ઉતારવા જો થોડું વાત હાસી છે પણ તમારે તમે તો હાલ પછી તો પેઢ્યા થોડું નહીં વધારે નહીં ઉતારો અરે ભાઈ એ ભાઈ અલ્યા કરશનભાઈ ખાજો તમે ના સાલે તમે આવું કરો છો આવું ના ઘઉં પાવાના છે ની સાલે પાવળો અરે જેને બોલાવો એને બોલાવો તમારે આ તો ઝઘડો કર્યા વગર નહીં મેલું હું કરશનભાઈ મારે કોઈને બોલાવવા નથી હું એક ઘણો થઈ ગયો તાર ઉપર તમને ખબર નથી પછી આ તો પાણી ઉતાર્યા વગર નહીં રૂમ ના તમે હોય આ પાવળો મેલો ઉભા રહો તમને વાત કરું ઉભા રહો તમે ની સાલે તમે વાત કરું બોલો હું કહો છો બોલ હું કહું છું ખબર છે બોલો હું મારા ભાઈને બોલાવું તમે આ હેઠામાં ગોડી નાખો છો તે તમને ખબર નહીં પડતી આવી રીતના હેઠા ગોડો છો ભાઈ તમારા છે ભાઈ છે શું અમારે એક જૂઠો ભાઈ છે ઈવન બોલાવું છું હું બોલાવો હું શું બી આવું છું આ તો વ્યવહારમાં મારો આ ઢાળ વાળું હેતર છે પાણી વથે નેક ના જાય તમે તો આ દરરોજ પછી કેધ્યા પડો પછી અમે તો એક દાડો પાણી કાઢવા દઈએ તો આજનો દાડો જવા દો કે ના એ તો આજે નહીં બને કાલે નહીં બને જો તમને કહી દીધું પાછો આ હેઠા ખોતરો નથી પાણી તો ઉતાર્યા વગર જીજુ નહીં હો અલ્યા પેલું કોણ લડાય છે અલ્યા તો કોઈ દેખાય છે જવા દેજો મને હું કહું તમને આ કરશનભાઈ જોજો અમારા હેઠો ગોડીનો શું છે અલ્યા ભાઈ પાણી વખત ના ઉતરે લે આ ને સારું છે જોજો તમે આપને બધું પટાઈ બધા ભાળો તો છો ગણપતિને બોલાય બધું એ કરીએ હાલ હા કહી દો હું ફોન કરું બોલાવો તમારા અમે ની બોલી હાલો દૂધ કઈ નાખું છું આ જુઠા ભાઈ છો આ ભાઈ હેતર અમદ આવતો તો આવજો તો આ બાજુ જલ્દી આવજો કે મજા નહીં આવે તો જલ્દી આવી જાજો બટા હા એડો આવો એડો આ પાર્ક પેલી જોઈ શકે હું તો આ પાવડો લઈને આવ્યો તો પાવડો ચેરા લઈને આવ્યો પાવાથી પાવડો લઈને આવ્યો હેઠા થોડા ગોડી નાખવાના હોય ભાઈ થોડું સાલા પાવડો લઈને આવ્યો હાથ તો પાવડો એટલે બોલતો નહીં ને કમળા હેઠો ગોડી નો છો હેઠો છેટલો ગોડી નો છો
આને ખબર પડે છે આ ગયડા ગળપણમાં આવું કરે છે મારા ઘઉં બગડી ગયા છે તમે જુઓ તો ખરા ઘઉં કોઈ છે હું કીધું થઈને પાણી ઉતારું આ મારા તો વારો છે. આ હેતરમાં અરે ભૂંગળું નથી હાલ પણ મારો હોજે વારો આવે છે. કાલે તો એ પણ હેતરમાં પાણી ના અરે, હું માનતા કેમ નહીં લે? ના ચાલો આવું. હેલો સરપંચ પાસે જાઉં. હેલો એનો ન્યાય કરવો સાચો. આવું ચાલતું આ બધા. ખબર જ આ જો કે મારો છોડ ભરવા પડ્યો છે અને બૈરો એવો મર્યો છે કે અમારે આ બધું હાથે કામ કરવું પડે છે અને બૈરો ઘેર મસ્તીથી ઊંઘ્યો આવે અને આ સરપંચ થઈને અમારે જો કે છોડ ભરવું પડે છે બસ છોડ ભરીને હવે અમે આવી રહ્યા છીએ હવે એટલે અમુક કોક આવે તો છે ઓળખાતો નહીં એટલે આ ગમડા એ ગમડા એટલે આ પેલા ચશ્માની લકડી લાવજે મારે આ લાવ એ હેડજે કોક આવે છે હમું એમાં કોણ આવે છે લાય હેડ પેલા આ તો મારો ગામનો સરપંચ છું ને પેલા ભારતી તો તમને ઇજ્જત જા મારી હાલજે બોરેજી બોલો હવે તું બેજી મને જોવા દેજે આ તો પેલા અરે વાલો ભાઈ એનો પછી એ મહિને ન્યાય કરીએ છીએ આપણે તમે ના, ચાલતું હા આવું. શાંતિ રાખો હવે. ભલાદભાઈ રોણેમ છે આમ જવાનો હોય કે મારવા આવો પડ્યો છે. આવા કઈનો કન્યા ન્યા છે. એ સરપંચ ન્યા કરો ને આજ તો. શાંતિ રાખો હવે આપણે ઘેર બેર જઈને શાંતિથી હવે એનો ન્યાય કરીએ છીએ હાકો હવે પાણી પાણી પીએ ને આ તો પછી માણસો હેડો, આઈ ગયા ને હેડો. કે મારી નો ખોદા તો. કોળી શો જે ભાઈ, ભાઈ, આવું ના કરાય. આવું ના કરાય. ના, 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 ના. બસ, હેડો, હેડો. હેડો, ઘેર હેડો, ઘેર. હવે હેડજો, ઘેર હેડો. હેડો, હવે ઘેર જઈને ન્યાય કરીએ હેડો. હેડજો. આવું ના કરો ભલાદભાઈ, આખા તમે. હા, આઈ ગયો આપણો ઘર હેડો. અરે સરપંચ તો કેટલા રહે છે? હા, આઈ ગયા. આહા, થાકી ગયા ને મેં તો. અલ્યા, ભાઈ તો જે પેલો મારા ઘેમો ભાઈ પાણી પાજે હા પાણી લેતા આવજે બધા પાણી પા કેટલા બી લઈને આયા છે ને હોય સરપંચ આ સરપંચ ના મોસા તો જોવો અરે સરપંચ તમે તો ફોન કરતા હતા ને? કાયદા જે છે બરોબર છે ભાઈ અમારે તારે આ સરપંચ તમે તો ફોન કરતા હતા ને? ફોન કેમ કરતા હતા? કેટલા તરસ્યા છે સરપંચ તો પાણી પા એકલા પાણી પીવું છે. આ પાણી આવે. ભાઈ આ પાવા છે પાણી યાર હું કામ પાણી દેખાતું જ નહીં તમને. પી લે બધા પાણી પી લે સરપંચ ને જાજો એનું કરે તારજો આપણું ના કરે પાછું. સરપંચ ને પણ આ તો શું કહેવાનું સરપંચ તો મોસા પેલી વાત માં હારા લાવીને શું હા કરતા ભાઈ જે છે બરોબર છે અને હું કહીએ તમને આ શું છે આવડું મોટું શું આ લાકડી કેવા તો કોઈ ના લાકડી જેવડા તો સરપંચ ના તો જોયો ફોટ. પણ હું જો પણ એ તો લાકડી આ તો શું કરું છું? ઝઘડામાં જવું પડે સરપંચ. હવે બેહો બધા શાંતિથી બેહો અને હું શું છે ને આ બધું મને કહેજો પહેલા શરૂઆતથી હટજો. હું બેહું તો કોઈ નથી હું બેહીએ કે અરે પણ ભાઈ બેહો તો ખરા એમને થોડું બધું પેલો નિકાલ થાય એનો આ કરશન ભાઈ સમજાવો તમે હું તમને શું કહું છું એટલે પણ હું થયું છે પણ આ તો મને ખબર નથી આ તો એરા પોણી વાળવા જ્યાં ખેતરમાં હા અને અમારે હેઠા લેબુડી હતી ની ખબર પડે એવી નહીં ગોડી નો શું તો હેઠા ગોડી નો છે આવી રીતના હેઠા થોડા ગોડવાય કોઈના હેઠા થોડા પડોશી ભાઈ છે એટલે કોઈ હેઠા ગોડી નોખી કોઈ એવું મરજી છે પાવે એમ? થોડું કરવા દઈએ કોઈ અમે બરોબર એ કરશનભાઈ શું થયું છે હવે તમારું શું કેવું છે મારા પેલા ઘઉં થોડા બગડી ગયા છે પોશીમાં. હા તે બરોબર પાણી ભરાય છે જે હું કીધું ઓછી પાણી હોય ઉતારી ગયું
બરોબર અને એટલામાં તો ભાઈ આવીએ જ્યાં મારે કરવાનું હું પછી એ કીધું કે ભૂંગળું લાઈન ગાલી દો કે પછી પાણી આમાં ભરાતું હોય તો પછી એક ભૂંગળું મૂકી દેવું હું એ જ વાત કરી. ઈ શું મેલવા દઈએ અમે અત્યારે કીધું ગોડીને પછી વધુ ભૂંગળું મેકી દો તે. ખેતરોમાં ભૂંગળો ના જો ભાઈ. વાપરો તો ખરા તાના એ પર ભૂંગળું મૂક્યું હોત તો એ લેબુડી છે તમારે તે લેબુડીમાં પાણી જોત પણ ઈ અમારી નેક કરેલી છે સરપંચ. તમને ખબર નહીં પણ ખબર નથી તમને અમે જીતાડ્યા છે. ઈવોને જીતાડ્યા હતા. અરે પણ ભાઈ મારા માટે તો તમે બધા હરખા હરખા પણ તાને જીતાડ્યા છે અમે. સરપંચ તમે તો તમે ઈવોના કરાય. પક્ષમાં બોલો છો પણ તાને. ના ના એકના વાળો ના બોલતો બધાના પક્ષમાં છો હવે બધા ભાઈ છો તે હંપી અને રોનક પટાઈ નાખો ના, સાલા, અમે લાજો લે તમે. અરે ના આવું ચાલતું હા? આ સરપંચના આગળ આવું કરે છે? ના ચાલે ને? જેઠાઈ ગોડીનું operation વળી ખાઈને લડાયો કરવા આવું છું તે ખબર જ નહીં પડતી. બસ ભાઈ આ શાંતિ રાખો જોજો સરપંચ ઉપડ્યું છે. આ તમારી વાત. આ તમે જોઈ રહ્યા છો? વાલાભાઈ આવું ના કરે હો. આ કોળિયું લઈ જઈને તમે મારવા આવશે. અત્યારથી તમે મારા આગળ આમ કરો છો તો પછી ઈ હેતરોમાં શું કરતા હો તમે અરે મારી નો ખોટ આપો. આ બાલો ભાઈ આઈ જા ના, નકર પણ હું આ વાલાભાઈ ખોટું છે. આવું ના કરાય નાખવાનો હતો. પણ આવું ના કરાય આ તો રોનકથી ભાઈ ભાઈ બની પટાવવાનું હોય. આ જો ડોન બનવાની વાતો કરો છે કરતો. જીઠાભાઈ તને ખબર નથી હકીકતની. પણ સરપંચ તમે તો હું કોમ ના છો તે. તાને. તને કહી દો કે આ હેઠાના ગોડ. પણ કીધું તો ખરું પણ રોનમથી વાત પટાઈ હશે ને તમે આટલી ઉતાવળ કેમ કરો છો પણ પણ માર તો ગુસ્સો કાબુમાં જ અરે નતો. હું આ ના હેઠા કાબુમાં થોડા હતો. ગોડી નાખવાના અલા હોય, આવી ભાઈ, રીતના કોઈ. આ તમારા ભાઈને સમજાવો કે ને હું તો કીધું ભૂંગળું ઘાલવા દે. અરે તમે મોટા છો તે કોક ચોકત દેવાના હોવા ભાગે ઘણી જમીન આવી છે એટલા પાછા એમ કરે છે. આ જૂઠું ભાઈ તમારે તે સમજાવજો ભૂંગળું ઘાલવા દે એવો પાણી આવશે ને આપણે ખોલી દેવું તે આપણે બધું પીએ જા પીએ જા પણ વાત હાચી. પણ આ તો દરરોજ પછી ભેદ્યા પડ પાછા. એના પેચા પડે તો આપણે કરીએ છે આપની રીતે હાર તાનું જે હોય એ સમાધાન કરી નાખો તાના સરપંચને કઈ. ગાલી જો ભૂંગળું આવીને એટલું કે દે ખાલી હારું હેડો તાન. હું કર્યું ભાઈ સમજાયા સમજી જાય તો હું કેવું છે વાલાભાઈ હવે તમારું આવાથી ભૂંગળું હું ગાલવા જ એવાના. હા પણ આ ઘેટા ગોડું છે ને બરોબર કીધા વગર કદી કે હેઠો ગોડતા ના નકર હલકા મજા આવે ના. બરોબર આપણા છીએ ડોન. અરે પણ ડોન નથી થાવું તમારા અને હવે જે રોનમથી પટાઈ નાખો અને ભૂંગળું ગાલવા જે હોગ આવો ભૂંગળું ગાલવા જ હવે. ચિંતા મત કરો કરશનભાઈ કે. બરોબર અને હવે લડાજો મત પાછું હારું હું હવારે ભૂંગળું લાઈન ગાલી દઈશું. બસ બરોબર. અને હવે લડાજો મત હવે કાલથી ભૂંગળું હોય તો બોલાવજો અમે જૂઠા ભાઈ બેહોને. અમે હા, સરપંચને બોલાવજો. બોલાવજો. અને હા, અમે બરોબર. લડાઈ ઝઘડા મત કરજો ને હમ પીને રહી ગયું. હા. આ તો આપણે હેઠા પાડો છીએ તે ઓય, કોઈ વાત દાડો હાચી. ઝઘડા ના મને કરવાના ખબર છે. અને થોડું સમજી થોડું જવાનું. નખાય. એટલા બધા એ રીસ ના, ના, આવી હવે લડાજો મત બરોબર ભાઈ હું તો હા, કોઈનો હા, ઝઘડા હા, કરવા ના, માંગતો ના. જ નથી. મારે કોઈને ના કરવો પડે પણ આ તો કીધા ના, વગર ગોળી ના, નખાય આપણે કેટલા આપણે મુએ ડોન કીધું નથી તાર થાવું થોડી વાર. વાલાભાઈ ડોન નથી થાવું તમે ડોન થાઓ તો અમે સરપંચ છો જાહો એ ગામમાં પછી ઇજ્જત કોઈ નહીં રહે એક ફૂટિયા તો સરપંચ રાખીએ છીએ, રાખો હવે એ તો પણ અમે સરપંચનું. સરપંચ છીએ એટલે રાખવું પડે ના, એ યાર વાત સાચી. તમે સરપંચ છો, અમે શું ના પાડીએ? દાદાને હવે તમે અંબારી અને ભાઈ છો તે રજો અને લડાજો મત બરોબર અને હવે હોમ બે ભાઈ હોમ અમે રમી કરી લ્યો હવે હારું, યાર, તમે કહો તાન તમારે ના, કીધેલું અમે ના, માન્ય હારું, રાખીએ છીએ. હારું, હારું, હોમ રમી કરી લ્યો. ભાઈ, તું એ ભાઈ તું હવે તમે આવી રમી રીતના કરી ગોળતા લ્યો. ના, જે ના, ગોળી ના, આવે ના, ગોળી સારી ના, માફ ના, કરજો, ના, હો, ના, અમે નહીં બોલીએ. ના, હું બોલ્યો હોય ને તો માફ કરી હારું, દેજો, હારું, કરશનભાઈ. હવે લડાજો એ બડાજો આવજો, હો, ભાઈ. એ હારું. હારું, તાને હવે તાને એ રોમ રોમ. એ હારું, છોકરાને હારું, જાજો હારું, હો. એ હારું, જાઓ, છોકરા. તમારો આભાર કે તમે આ બધું સમાધાન કરી નાખો. અમાર તો આમાંથી મોટી લડાઈઓ થઈ ગઈ. એ હારું. ના ના ભયા ખાડા ખેત ના કરવાનું કહો. હા, આ ચાલો તાન. લડાવવાનું નહીં. તો હેઠા પાડો છીએ એટલે કોઈ વધુ ના આવે. મારે એક રહી ગયું છે મારા મનમાં, એક વાત રહી જાય છે. તમે હેડો, હું આવું છું. અલે સરપંચ, હા હું શું વાલાભાઈ વળી શું પાછું કહું છું, તમારે સાંભળો છો તમે? હું શું પણ તમારે સોણ ભરવું પડે છે ઘેર કહું. એટલે આ ભાઈ તું બંધ થાજે કોઈને કહેજે મત આ તો જે છે બરોબર છે આ તો એવું ભાઈ છે? બાયરી એવી મળી છે કે તે મને ભરવું પડે છે હાલ તો અલ્યા પણ હું તો બધા જોતા ના કેટલું કીધું હોભળી જા ના. કીધું કેવું ન કીધું ના, ના, સોના મને ના. હું એકલો જઈને પૂછતા આવું કીધું. ના કોઈને કહેજો મત હો વાલાભાઈ સારું તાન. જય માતાજી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. આ